ઘેટા છે કાકા ને કહેવાય ને કે મોરના ઈંડા ચિત્રવા ના પડે એવી રીતના ભાઈ જર્મનના તમને હે ને ગલુડિયા બતાવ્યા બે પ્યારા પ્યારા ક્યુટ ક્યુટ હે કૂતરાનું ભાઈ કેટલું સામાન લઈ લીધું આપણે न्यू फैमिली मेंबर एडेड गाइस इसको नहलाना बहुत ही ज्यादा जरूरी है राम राम करे ने આવી રીતના કે આપણે સવાર થઈ બુલેટ માં ગાભો મારતા મારતા હું નથી મારતો પણ મારા બાપા મારે છે અને આજે આપણે ક્યાં જવાનું તમને ખબર છે ધરાફા ગામનું નામ તમને સાંભળ્યું છે ત્યાં શું કરવા જાવું છે કૂતરું જોવા જાવું ગાઈસ અમે જતા હતા એમ આગળ જોઈ શકો તમે દેશી ગાડી એ લોઢાના વ્હીલ વાળું મોબાઈલ જાતું હોય તો અવાજ કરતું હોય ભાઈ ખડ 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 અવાજ સાંભળો તમારે બુલેટના અવાજ એમ જ છે દેશી ગાડીઓ બુલેટમાં ગાડું દેખાડીને તમારો ભાઈ 4 પૈણાવાળી ગાડીની અંદર બેસી ગયો અને ભાઈ આપણે જોવા જવાનું છે કૂતરાનું નામ છે ભાઈ ધ્રુવ જર્મન શેફર્ડ કૂતરો જોવા તો આપણે સ્પેશિયલ જાય છે ક્યાં જાય છે ધરાફા નામ ભૂલાઈ ગયું સદમાં આવી ગયું છે હા તું જાની કરામ બ્લોગ કર્યો મુજે તો પતા આવી નહીં હા એટલે સદમાં આવી ગયો ભાઈ પ્રેમમાં થાય આવું કઈ વાંધો નહીં હમણાં નવી હવી હગઈ છે ને એટલે થાય આવું અમારે બધું થઈ ગયું અમે ઘેટા છે કાકા બરોબર તો રિવીલ કરો કે હું ગઈડા થઈ ગયા આ જોતા આ કાં આટલી ખખડે ગાડી હા એટલે કે આની જગ્યાએ પુશ બટન હોત ને તો આગલું બમ્પર ને વાહેલું બમ્પર ને બધું નોખું સાથમાં આવત મામું છે દાંત કાઢવાના હતા બધા કોમેન્ટમાં દાંત કાઢી લેતા જરા આ કાઢો મિત્રો બતાવો ઇમોજી જોક્સ બહુ મસ્ત હતો દાંત પેટમાં દુખે એવું મારું જો આડી વાતો નાખે હો ગાડી પડ્યા નોખા થવા માંડ્યા તે આડી ક્યાં કેના પડ્યા નોખા છે સ્વીપ ના ક્યાં છે હતી ને નકર ટાયર મોર થઈ જાય જો ગાડીમાં હા તે ભાગે થાય ને એટલી તારી જીમતા નથી ભાગતી નથી ને એવી રીતે નથી જતી તો ભાઈ આ તમે જે નજારો જોઈ રહ્યા છો એ ધરાફાનું બાયપાસ છે અંદર જાઓ ને પછી આપણે જોવાના છે કૂતરા પ્લસ ગલુડિયા મેળા છે તો આપણે એકાદ ઉપર લેવું કઈ વાંધો નહીં ફાઇનલી ભાઈ આપણે ધરાફા પૂગી ગયા છે અને તમને દેખાડું જર્મન કૂતરી જોઈએ આ હે આપણે જર્મન કૂતરી અને કહેવાય ને કે મોરના ઈંડા ચિત્રવા ના પડે એવી રીતના ભાઈ જર્મનના તમને હે ને ગલુડિયા બતાવ્યા જોઈ લો બે પ્યારા ક્યુટ છે કૂતરી ભાઈ હમણાં હે ને થોડી વીક થઈ ગઈ કાણકાને હાથ ગલુડિયાનો ભાઈ જન્મ દીધો હે હે ગાઈસ વેલકમ બેક ટુ માય વ્લોગ હે ગાઈસ તો જોતી નહીં તો ગાઈસ જો નહીં ગાઈસ જો તો જોતા જ નહીં તો ગાઈસ ફાઇનલી આપણે શું કર્યું તમને ખબર છે જોઈ લો કૂતરું આ ભાઈ આપણે એડિટ કરી નાખ્યું આ નથી આ તો છે ને મેલ છે આ હે જો દેખાય ધીસ વન ઇઝ રેડ બોક્સ છે ને ભાઈ રેડ બોક્સ એની અંદર ભાઈ આપણે કૂતરા રાખ્યા છે દેખાય અત્યારે બે છે પણ પછી છે ને સિંગલ સેપરેટ થઈ જાય બાસ્કેટની અંદર લઈ જાય છે જો થોડુંક હાકડવાળું છે પણ જ્યારે તમારો પગાર 10,000 રૂપિયા હોય તમારે 1 BHK માં ફૂલ ફેમિલી રહેવું હોય ને બંધ ના કરો હવાઈ જાય ગાઈસ અમે જાતા હતા ને એમાં છે ને એક્સિડન્ટ થયેલી છે ને ગાડી તમને જરીક બતાવી દઉં એ તું બ્રેક મારજે ને કે તારું થઈ જાય આપણું જ એક્સિડન્ટ કે અને ગામ કયું ખબર બાલવા આ ગાડી ભાઈની એક્સિડન્ટ થઈ ગઈ છે અરે જમ્પતા જો કરે ગાડી નબરીની કીમાં બેહી ગયું એમ થાય કે ઉતરી જાવ થયું ની ગાડી પાસે જેઠો ઉતરી જાય ફટાફટ અહીં ઉતરી જાય ગાઈસ તમે જોઈ શકો તમને બતાવું બતાવ કઈ બતાવ ભાઈ હેઠો ઉતરવા દે ભાઈ હેઠો ઉતરી દેખાડો એટલો ઉતારી સોડા પડી જોતા હું કે ગધડી નહીં કે અંદર સોડા પડી લઈ માણસ એના એમની વસ્તુ છે કે નહીં જોતા મિત્રો પૂછો બોલી ગયો હાલો એ જોતા હારા ઓછી ભાઈ અમે જાતા હતા ને ભાણવાળ 3 પાર્ટી અમે ત્યાં પૂઈ ગયા તો ગાડી અમે ઊભી રાખી કારણ કે હે ને આપણી કૂતરી થોડીક થઈ ગઈ છે અનકમ્ફર્ટેબલ उसने कर दी है उल्टी गाड़ी के अंदर એટલે થોડીક વાર એને હેઠે રાખી થોડીક ફ્રેશ કરી હવે એને જો અહીં રાખ્યું બારી પાસે અને પછી ખુલ્લી રાખ્યું એટલે એને હે ને ગાડીમાં ભાઈ અમુક લોકોને બેહન ટેવ ના હોય ને જેને ચક્કર આવતા હોય કે મેળ ના આવતું ઉલસ વલસ થતું હોય એવી રીતના કૂતરીને એવું જ થતું હોય આ બાજુ આપણી ગાડી છે મીન્સ કે ભાઈ આપણે ભૂગી ગયા છે ખંભાળિયા સિટીની અંદર આપણે બે કૂતરા અહીંયા છે ઇંગ્લિશ કૂતરા રાખો ને તો ભાઈ એની ટ્રીટમેન્ટે કરવી પડે અલગ અલગ પ્રકારની જેમ કે એના નવરાવા માટેનું સ્પેશિયલ શેમ્પુ આ બધાએ કીધું તો મને ખબર પડી કે આનું શેમ્પુ કંઈક અલગ આવે ઉપરાંત એને ભાઈને ઇન્જેક્શન દેવડાવવા પડે વેક્સિન દેવડાવવી પડે મને અત્યારે છે ખબર પડી આ બધાએ કીધું ને ભાઈ દેવડાવી દે ને થોડોક માલ સામાન લઈ લે કૂતરાનું ભાઈ કેટલું સામાન લઈ લીધું આપણે ખાવાનું છે બેલ્ટ છે ને એવું ઘણું બધું ભાઈ આની અંદર લીધું છે દવા છે વેક્સિન છે જો વેક્સિન છે
બધું દેવું પડે ભાઈ. મને તો કંઈ ખબર નથી આવી બધી વસ્તુ હોય આમાં. બહુ ના કહેવાય ભાઈ. ઓલું બધું ફીડ લઈ લીધું ભાઈ. અમારે કંઈક ફીડ નાખવું જોઈએ ને એટલે અમે બધા જો ગોઠવાઈ ગયા રાતા કલરના ટેબલમાં તેઓ ભાઈ. અને આજે કોની રાતી કરવાની છે? આ ભાઈની હે ને ચેક કરો ગાઈસ. ભાઈ ન્યુ એડેડ થયું હો ભાઈ. ન્યુ ફેમિલી મેમ્બર એડેડ. આપણે ભાઈ ફેમિલી મેમ્બર તરીકે જ રાખવાના. કંકુ પગલા બાયુ ના હોય. સોરી ફિમેલ હે. આય તાર નથી ખાવાનું. તને ગાર્લિક બ્રેડ ના ભાવે ને? એટલે આગળ તો ના પાડતો તો. આગળ તો કહેતો કે બ્રેડ વાળું ને એવું નહીં ખાવાનું. હાલો હાલો. અચ્છા સેન્ડવિચ છે. સોરી ગાઈસ બોઠો પડ્યો. હાલો ભાઈ જોબરી લીધું હે મોટા પાયે ભાઈ. બહુ જોબર્યું હે. અને અત્યારે ભાઈ નીકળી ગયા જોઈ જો ટાઈટ તા જો પડે. ઓ અચ્છા એસી ચાલુ હે કા? હા રેડી. મેં કીધું આમાં બંધ થાય ને ચાપે આવે છે ને આવે છે ગાડીમાં ઘણું ભાઈ ઘટે હે હજી ખરેખર. પેલું તો પુશ બટન જ ઘટે. પેલા તો પુશ બટન જ ઘટે. તો ઘટતા એવા આવડવું જોઈએ ને, સ્કિલ હોવી જોઈએ ને, ટેલેન્ટ એવું જોઈએ ને. આગ લગા દે હરગું એ કોકનું ખેતર હરગું. પછી બાવેડા હલગાવે છે. સોરી મને કોકનું ખેતર હરગું ભાઈ. મોહમ ગઈ ભાઈ. ખબર પડે બાવેડા હલગાવતો તો ઊભા ભાઈ. જે ઓલા કૂતરા હે આપણે લીધા હે ગલુડિયા. સોરી જર્મન શેફર્ડ કહેવાનું ને. હા જર્મન શેફર્ડ લીધા ભાઈ. ને વેક્સિનેશન મેં તમને કીધું ને માટેની દવા આપી લીધી હતી. આર્ય હે આને આપણે આપી દઉં વેક્સિન. આ વેક્સિન હે ભાઈ હડકવાની. ઇન કેસ ભાઈ આ આપણે એને દઈ દઈ ઇન કેસ આપણે કહીએ ને તો આપણે હડકવા ના પડે એના હાટું વેક્સિન છે. વેક્સિન પ્રક્રિયા ભાઈ આપણા ગલુડિયા માટે અપ્લાય ના થાય. કારણ કે આજે આવતું હતું ને થોડુંક બીમાર જેવું લાગતું હતું. એટલે એમ કીધું બીમાર હોય ને ત્યાં વેક્સિન ના દેવાય. એટલે આપણા ગલુડિયા નાટાને રહેવા દીધી છે. બે દી આપણે નોટિસ કરીશું એકદમ સ્વસ્થ હશે તો દઈ દેવું. કારણ કે દવા ભેગી જ છે. તો ભાઈ નીકળી ગયા હે વેક્સિનેશન. 2 દિવસ આપણે ટ્રાયલ એન્ડ ટેસ્ટ કર્યું. સારું રહે તો દઈ દે હું. અને ભાઈ અત્યારે નીકળી ગયા હે મારા ઘર તરફ. કયો ટીટી કશે? અરે કઈ ગાડી क्या साबित करना चाहता है तू? ફાઇનલી ભાઈ ઘેર આપણે પૂગી ગયા. આપણે માય હોમ સ્વીટ હોમ કુતરાનભાઈ ને આપણે મસ્ત રાખી દીધું. ખૂબ આગળ જગદીશભાઈ તમારો કે અમને અહીંયા મૂકવા આવ્યા. કેવું તમને લાગ્યું સેલિબ્રિટીના ઘરે આવીને? કોણ છે? યસુર કિંગ ભાઈ. મજા આવી અમારા ઘર આંગણે? તમને મજા આવી કે નહીં? ભત્રીજો માય ભત્રીજો ગાઈસ. આ મારો સંબંધમાં કાકો થાય છે. रिश्ते में हम तुम्हारे बहुत શું કહેવાય ઓલી પેઢી ઊંચે ઊંચી એક પેઢી બહુ નથી. આપણે ગામડામાં કેવી સિસ્ટમ હોય ખબર ને? અમુક ના દાડાવું નીમ થાવ. અમારા ગામમાં ઘણા નો દાડો થાવ. બોલો એવડી પેઢી ઊંચી હોય. ભલે આની હગાઈ હમણાં જ થઈ પણ આ દાડો બીજાને થઈ ગયા. મિત્રો તમને કઈ વાતની ખબર છે? શું ખબર? ના આ કહી દે તારા વ્લોગમાં કહી દે. ના તારા વ્લોગમાં આ કહી દે. તમને ખબર છે યસુર કિંગ ના The next day. હવાનો પોર થઈ ગયો ને. હવાનો પોરના બધાને રામ મિત્રો. કારણ કે બીજો દિવસ ઉગી ગયો. હવાનો પોરમાં ભાઈ ગયો તમારો ભાઈ ચા હારે છે. શું કામ ખબર? આગળના વ્લોગમાં તમે જોયું હતું ને કે આપણે વાવણું થાય છે. કંઈ વાંધો નહીં. આ વ્લોગમાં તમે જોઈ લો કે આ વ્લોગમાં ભાઈ વાવણું કરવાનું છે. તમે કહો ભાઈ કેટલું વાવણું કરવું છે? તો ભાઈ આપણે આ એક ભાગમાં વાવણું થઈ ગયું છે. બીજા ભાગમાં જો વાવણું હાલે છે ને જેવું છે. કૂતરું ભાઈ મસ્ત એકદમ હેલ્ધી છે. હવે વેક્સિન દેવા માટે એકદમ રેડી છે. અમને લાગ્યું હતું બીમાર રહે. બીમાર નથી. ગાડીમાં આવતું હતું ને એટલે થોડુંક એવું થઈ ગયું હતું. વાહ ભાઈ વાહ જઈએ 30-40% જેટલી વાવણી થઈ ગઈ અને આટલું કંઈ બાકી રહ્યું છે. વાહ ભાઈ વાહ. આ બાજુ ભાઈ જોઈ લે બધું બાકી છે. વાહ ભાઈ વાહ. શું વાત છે હવાના પોરમાં? જલસા બાકી તમારે સવાર વહેલું ઉઠવું જલસા. બાકી આવા જલસા આવા જલસા અમને કોઈક દી કરાવો ઉઠો તો થાય ને. गाइस इसको नहलाना बहुत ही ज़्यादा जरूरी है. इसलिए हमने इसको गर्म पानी से नहलाएंगे. अब हम कैसा लग रहा है देखो. થોડીક જ વાર પેલા ભાઈ આપણે આ હુતણી બોમ્બ ફોડ્યો તો ને જોઈ લો બોમ્બ ને ઢગલા કરી મૂક્યા. એ બરોબર ખેતર વચ્ચે. શું કામ તમને બધાને ખબર છે? જે લોકોને ખબર છે તરત સમજી ગયા. કાત ભાઈ ફટાફટ કોમેન્ટ કરી નાખો કે ભાઈ ખેતર વચ્ચે અટાણો ફટાકડા લઈને બોમ્બ લઈને શું કામ આવ્યો? વિડીયો પોસ્ટ કરો ને ફટાફટ ભાઈ લખી નાખો શું કામ આવ્યો. કારણ કે થોડીક વારની અંદર હું કહેવાનું જ છું. તો ભાઈ અહીંયા આપણે વાવ્યું છે જીરું જુવાર. સોરી આ બાજુ ભાગમાં આપણે જુવાર વાવી છે. ચકલા આવે ચકલા બધું ભાઈ અંદરથી છે ને આ કોતરીને બધું અંદરથી લઈ જાય. જુવાર બધી છે ને ચણી જાય. તો એને ભગાડવા હાટું જોઈ લો આપણે ફટાકડાને જુગાર અપનાવ્યો. આની જગ્યાએ ઓલા પ્લાસ્ટિકના ફરફરી અહીંયા આવે એ ઉડાડો એ છે ને અહીંયા બાંધી દેવાના. એટલે એને હવાના ફરફર થતા એટલે એકય ચકલું ના આવે. ફાઇનલી ભાઈ આને ભેગી જોયું પેડિગ્રી આવ્યું હતું ને. પેડિગ્રી એટલે ખરાઈ નાખી. ધીસ કોલ પેડિગ્રી ઓર યુ કેન સે બિસ્કિટ જેવું છે. રેડી. આ સાથે ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી. વિડીયો જોઈને તમે ભાઈ કેવી મજા આવી ના તમને કૂતરું કેવું લાગ્યું ખાસ ભાઈ મને કોમેન્ટ કરી દેજો કે ભાઈ જર્મન શેફર્ડ કૂતરું તમને કેવું લાગ્યું. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામે રામ ડેરાને.